વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા હરણી બોટ દુર્ઘટનામાં પીપીપી પર સહી કરનાર તમામને આરોપી બનાવી કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને રજૂઆત કરી। હરણી બોટ દુર્ઘટનામાં બોટ ચાલકની સાથે સહાયક મજૂરીનું કામ કરતા જેને પાણીમાં તરતા પણ આવડતું નહોતું, બોટ ડૂબે તો પોતાના જીવનું જોખમ હોવા છતાંય રોજીરોટી મેળવી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરતો તેની ઉપર પોલીસે ગુનો લગાવી ધરપકડ કરી હોય તો ગુનામાં સૌથી મોટા જવાબદાર મોટના તળાવ માટે પીપીપી કરારના પ્રથમ પક્ષકાર ભાગીદાર એવા કોર્પોરેશનના વિગતમાં જણાવેલા તમામ જવાબદાર ઉપર ગુનો લગાવી કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવાની વિશ્વામિત્રી બચાવ સમિતિએ માંગ કરી છે। ન્યૂ સનરાઈઝ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી સંચાલક નફા નુકસાનમાં ભાગીદારો કે જેમણે બાળ વિદ્યાર્થીઓ પાસે પિકનિક ફીના રૂપિયા વસૂલી પિકનિક સ્થળની જોખમ તપાસ કર્યા વગર સામાન્ય શિક્ષકોના ભરોસે 5 વર્ષથી 10 વર્ષના બાળકોને પિકનિક કરવા મોકલ્યા, તેઓ પણ દુર્ઘટનામાં જાનહાનિ માટે જવાબદાર છે। તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। કોર્પોરેશન દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પીપીપી હેઠળ એટલે કે પબ્લિક પાર્ટનર તરીકે કોર્પોરેશન અને પ્રાઇવેટ પાર્ટનર તરીકે કોટિયા પ્રોજેક્ટ્સે બંને વચ્ચે ભાગીદારી કરાર કરીને બોટિંગ સહિતની એક્ટિવિટી શરૂ કરેલ। જેમ આવક કે નફામાં કોર્પોરેશન અને કોટિયા પ્રોજેક્ટ્સ તેમ બંને ભાગીદાર હતા તેમ બોટિંગ સહિતની એક્ટિવિટીમાં સલામતી જાળવવા માટે બંને પીપીપીના કરાર કરેલા ભાગીદારો સંપૂર્ણ જવાબદાર છે। પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ માટે ₹100ના સ્ટેમ્પ પેપર ઉપર કરેલા કરારમાં પ્રથમ પક્ષકાર તરીકે કોર્પોરેશનના કમિશનરે સહી કરી અને બીજા પક્ષકાર તરીકે કોટિયા પ્રોજેક્ટ્સના બિનિત કોટિયાએ નોટરી પબ્લિક સમક્ષ સહી કરી કરારને કાયદેસરનું ડોક્યુમેન્ટ નોંધેલું છે। આનો અર્થ એમ થાય છે કે પ્રથમ પક્ષકાર એવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને તળાવ સહિતની જમીન ભાડે આપેલી નથી પણ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મુજબ જનભાગીદારીથી આપેલી છે અને દુર્ઘટનાના ગુના માટે બંને મુખ્ય ભાગીદારો સરખા જવાબદાર ગણાય છે। જ્યારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરારના બીજા પક્ષકાર ભાગીદાર કોટિયા પ્રોજેક્ટ્સના તમામ ભાગીદારો સંચાલન કરનાર મેનેજર, હોડી ચાલક, હોડી ઉપર મજૂરી કરનાર, પરોક્ષ રીતે કામગીરી કરનાર સહિતના કુલ 20 જેટલાને જીવલેણ હોડી હોનારત માટે આરોપી બનાવ્યા હોય તો કરારના પ્રથમ પક્ષકાર કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક સેલના કાર્યપાલક ઇજનેર, સ્ટેન્ડિંગ કમિટીના મંજૂરી માટે મૂકનાર મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના મંજૂર કરનાર ચેરમેન, સભામાં મંજૂર કરનાર અધ્યક્ષ એટલે કે મેયર, ફ્યુચરિસ્ટિક સેલના તકેદારી રાખનાર હાલના કાર્યપાલક ઇજનેર, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં સહી કરી અનુમોદન આપનાર 2 સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સહિત તમામને જીવલેણ હોડી દુર્ઘટનાના આરોપી તરીકે પોલીસે નોંધવા જોઈએ। તે નોંધેલા નથી। અમારી માંગ છે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરારના પ્રથમ પક્ષકાર પાર્ટનર એવા કોર્પોરેશનના તમામ જવાબદાર અધિકારીઓ, મંજૂરી આપનાર પદાધિકારીઓ, રેગ્યુલર ઇન્સ્પેક્શન કરવાની જેની જવાબદારી હોય છે તેઓ સહિત જવાબદાર તમામને આરોપી બનાવી ધરપકડ કરવામાં આવે। 18 તારીખે હરણી મોટના તળાવ ખાતે વડોદરા કોર્પોરેશને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી આપેલું તળાવ, એમાં લેક ઝોન નામની સંસ્થાએ બોટિંગ ચાલુ કરેલું, એમાં ખૂબ મોટી દુર્ઘટના થઈ। 12 નાના માસૂમ બાળકો અને 2 શિક્ષકો ડૂબી ગયા હતા અને આ ઘટનાને લઈને આરોપીઓને પકડવાની વાત હતી તો જ્યારે બોટ ઉપર ચલાવનારની સાથે બેઠેલો એક મજૂર જેવો માણસ કે જેને તરતા સુદ્ધાય આવડતું નહોતું તો એની કોઈ જવાબદારી ફિક્સ નથી થતી, છતાં પણ એની ધરપકડ કરવામાં આવી। એની ઉપર સેમ સદોષ માનવ વધના અને બધા જ ગુના લાગવામાં આવ્યા। તો આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ છે, 2 પાર્ટનર છે, કરાર મુજબ 2 પાર્ટનર છે, એક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને એક કોટિયા પ્રોજેક્ટ્સ। કોટિયા પ્રોજેક્ટ્સના બધાને જ એરેસ્ટ કરવાની વાત આવી તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કેમ નહીં? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એટલું જ જવાબદાર છે, માત્ર કોટિયા પ્રોજેક્ટ્સ એટલું જવાબદાર નથી, કારણ કે એને જ્યારે આ મોટના તળાવ માટેનું પીપીપી ધોરણે ફ્યુચરિસ્ટિક સેલ વિભાગ દ્વારા આ વિચારને ટેન્ડરમાં કન્વર્ટ કર્યો। મ્યુનિસિપલ કમિશનર સાહેબે એને સ્ટેન્ડિંગમાં રજૂ કર્યું, સ્ટેન્ડિંગના ચેરમેને એને પાસ કર્યું, સમગ્ર સભામાં આવ્યું તો મેયરશ્રીએ અધ્યક્ષ તરીકે એને મંજૂરી કરાવડાવી। તો આ બધા જ જવાબદાર છે આ હોડી દુર્ઘટના માટે। હવે હાલના જે ફ્યુચરિસ્ટિક સેલના જે કાર્યપાલક ઇજનેર છે
એમને જે એની પર દેખરેખ રાખવાની હોય, જનહિત ભાગીદારી છે તો ભાગીદારોના ભાગ તરીકે એમને પણ એક દેખરેખ રાખવાની હોય, એમણે પણ કોઈ દેખરેખ રાખી નથી. હોડી દુર્ઘટનામાં હોડી કેટલી વાપરવાની, કઈ કંપનીની વાપરવાની, ચાલકની પાસે શું હોવું જોઈએ, શું આવડત હોવું જોઈએ, લાયકાત હોવી જોઈએ, એ કશું જ નહીં. તેમ છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુનાહિત બેદરકારી તમામ ભાગે, કોર્પોરેશનના જે બી અધિકારીઓ હોય જેની આ જવાબદારી થતી હોય એ તમામની ગુનાહિત બેદરકારી છે. તો એ લોકો પણ સંપૂર્ણ જવાબદાર છે. તો માત્ર એક પાર્ટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના 2 પાર્ટનરના કરાર થયેલા છે, એમાં એક સાઈડના પાર્ટનર બીજા પક્ષકાર તરીકે કોટિયા પ્રોજેક્ટ્સને લીધા છે. તો પ્રથમ પક્ષકાર તરીકે જે કરારમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે, જેમાં જવાબદાર તમામની ઉપર આરોપ મૂકવામાં આવે, ફરિયાદ નોંધવામાં આવે અને એ લોકોની પણ ધરપકડ કરવામાં આવે. વધુમાં જ્યારે આ ન્યૂ સનરાઈઝ સ્કૂલ કે જેના મુખ્ય સંચાલક હોય, મુખ્ય ટ્રસ્ટી હોય, મુખ્ય એના નફા નુકસાનમાં ભાગીદાર હોય, એવા તમામને શોધવામાં આવે. કેમ કે નાના બાળકોને બેજવાબદારીપૂર્વક સામાન્ય શિક્ષકોના ભરોસે છોડી ને આવી જોખમી જગ્યાએ રાઇડમાં મોકલી આપ્યા અને સંચાલકમાંથી કોઈ પણ એની તકેદારી રાખી નહીં કે એની તપાસ પણ કરી નહીં અને માસૂમ બાળકો 12 બાળકો સહિત 2 શિક્ષકોના મોત થયા. તો સનરાઈઝ શાળાના સંચાલકો, મુખ્ય સંચાલક, મુખ્ય ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટી કે એના ભાગીદાર જે પણ હોય તો એ બધાની પણ આરોપ મૂકવામાં આવે અને એની પર પણ ગુનાહિત કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે આજે પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપેલું છે.